નમસ્કાર દર્શક મિત્રો, આજે 25મી જાન્યુઆરી છે, જેને ભારત દેશ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવે છે. એટલે કે જે યુવક યુવતીને 18 વર્ષ થયા હોય, પુખ્ત વયના થયા હોય, તેઓ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ દેશની વિશ્વની સૌથી મોટી લોકશાહી પર્વ માટે કરવામાં આવે છે. ચૂંટણી પંચ પણ સક્રિય હોય છે, જે તે સરકાર પણ આ દિશામાં ગંભીર હોય છે. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી છે, ત્યારે જીટીબેલ જુનાગઢ ન્યૂઝ ચેનલના એવા યુવા દર્શકોને મતાધિકારનો ઉપયોગ કરવા અમે પણ અપીલ કરીએ છીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના 75મા પ્રજાસત્તાક પર્વની આવતીકાલે દેશભરમાં થશે ઉજવણી. રાજ્ય કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ જુનાગઢ બિલખા રોડ ખાતે ઉજવાશે. 256 પોલીસ જવાનો દ્વારા 512 મશાલ સાથે મશાલ પીટી જોઈ નગરજનો થયા મંત્રમુગ્ધ. વિવિધ લખાણનું નિર્દેશન કરી સુપર કોરિયોગ્રાફીના કરાવ્યા દર્શન. ચાલતી બાઇકે કરતબો કરી પોલીસ કર્મીઓએ લોકોના દિલ જીત્યા, તો વિદ્યાર્થીઓએ કર્યા અંગ કસરતના હેરતભર્યા પ્રયોગો. ઉદયન શક્તિપીઠમાં અંબાનો પ્રાગટ્યોત્સવ ગિરનાર ઉપર મનાવાયો. શ્રી સૂક્તના પાઠ અને હવનના મંત્રોચ્ચારથી મંદિર બન્યું પાવન. માય ભક્તો પણ થયા ભાવ વિભોર. અને સુમસામ રસ્તા ઉપર 2 કાર વચ્ચે વિચિત્ર અકસ્માતમાં એકનું મોત, 4 ઘાયલ. વિસાવદર નજીકના મોણિયા રોડ ઉપર બન્યો બનાવ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આઝાદ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની આવતીકાલે દેશભરમાં આન બાન અને શાનથી ઉજવણી થશે. દેશનો મુખ્ય કાર્યક્રમ આવતીકાલે રાજપથ ખાતે ઉજવાશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે ત્રિરંગાને સલામી આપશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ વરિષ્ઠ મંત્રીઓ તેમજ 12,000 જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. અમારા દર્શકોને ખાસ કરીને જે યુવા પેઢી છે તેને અમે જણાવી આપીએ કે 15મી ઓગસ્ટે ધ્વજવંદન લાલ કિલ્લા ઉપર થતું હોય છે, જ્યારે 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો સમારંભ રાજપથ ઉપર યોજાતો હોય છે. ધ્વજવંદનમાં 15મી ઓગસ્ટે માત્ર વડાપ્રધાન દેશવાસીઓને સંબોધન કરતા હોય છે, જ્યારે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો પરેડની સલામી ઝીલતા હોય છે અને દેશભરમાંથી આવેલા વિવિધ ટેબલા સાથેની એક અદ્ભુત પરેડ થતી હોય છે, જે સમગ્ર દેશવાસીઓ નિહાળતા હોય છે. આમ ધ્વજવંદન
15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને જગ્યાએ થાય છે, પરંતુ એમાં નજીવો તફાવત પણ હોય છે. બીજા પણ કેટલાક નજીવા તફાવત છે. જો અમારા યુવા દર્શકો, અમારા દર્શકો આ તફાવતથી વાકેફ હોય તો અમારી આ ન્યૂઝ ચેનલને આપ ટ્વીટ કરીને, એટલે કે આપ જાણ કરશો ને આપ આપની પોસ્ટ દ્વારા બંને ધ્વજવંદનમાં શું નજીવા ફેરફાર છે તે વિશે અમને માહિતી આપશો. ધન્યવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્ય કક્ષાનું મુખ્ય ધ્વજવંદન સમારંભ આ વખતે જૂનાગઢ ખાતે થવાનો છે. છેલ્લા 5 દિવસથી જૂનાગઢ દેશભક્તિના રંગે રંગાઈ ચૂક્યું છે. આવતીકાલે સવારે 9 કલાકે બિલખા રોડ સ્થિત રાષ્ટ્રવીર છેલભાઈ દવે પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ત્રિરંગાને સલામી આપીને ધ્વજવંદન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના અગ્ર સચિવો અને મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહેશે. આવતીકાલે જ્યારે ધ્વજવંદન બાદ પરેડ થવાની છે, જેનું ગ્રાન્ડ રિહર્સલ આજે સવારે પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. તમામ અધિકારીને બીજી તરફ ગણતંત્ર દિનની જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થવાની છે, ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ગઈકાલે જૂનાગઢ વાસીઓને આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થવા નિમંત્રણ આપ્યું છે. જિલ્લા કલેક્ટરે જે વિગતો આપી હતી તે પૈકીના કેટલાક કાર્યક્રમો પૂર્ણ થયા છે, પરંતુ મુખ્ય ધ્વજવંદન સમારંભ આવતીકાલે સવારે 9 કલાકે બિલખા રોડ ઉપર થવાનો છે. જિલ્લા કલેક્ટરે બોલાવેલી પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર રાજસ્થાનના જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પણ હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગે કલેક્ટરે પત્રકારોને વિગતો પૂરી પાડી હતી. પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, જે જૂનાગઢ જિલ્લા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. આ કાર્યક્રમની તૈયારી છેલ્લા 1 મહિનાથી ચાલી રહી હતી, જેના માટે અમને માન્ય ગવર્નર શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય પ્રભારી મંત્રી શ્રી અને રાજ્ય સરકાર તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને એમના માર્ગદર્શન તળે જ અમે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. 26મી જાન્યુઆરીએ પીટીસી જે મેદાન છે એમાં આપણો પ્રજાસત્તાક દિવસનો જે કાર્યક્રમ થશે, જેમાં માન્ય ગવર્નર સાહેબ જે છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને આખો કાર્યક્રમ જે છે એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સહભાગી થાય એના માટે આપના માધ્યમથી લોકોને મારી ખાસ વિનંતી છે. આ પ્રોગ્રામ જે છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સ્કૂલના બાળકો જે કરશે, ઉપરાંત પોલીસ વિભાગ તરફથી ખૂબ સારા સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાના છે. એમાં અશ્વ શો થશે, ડોગ શો થશે, ડોગ મારફતે કેવી રીતે આતંકવાદીઓનો સામનો કરીને લોકોને બચાવાય એનું પણ એમાં નિદર્શન થશે. એમાં ચેતક કમાન્ડો છે, એવા વિવિધ ફોર્સ પણ પોતાના જે કામગીરી છે એ લોકો સમક્ષ પ્રસ્તુત કરશે. એ પણ ખૂબ રંગારંગ કાર્યક્રમ અને ખૂબ સારો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. એમાં પણ સહભાગી થવા માટે મારી ખાસ લોકોને વિનંતી છે. તો બીજી તરફ મહાનગર સેવા સદન દ્વારા પણ આવતીકાલે સવારે યોજાનારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જૂનાગઢ વાસીઓ ઉત્સાહભેર જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ કહ્યું કે ગુજરાત સરકારે આ વખતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જૂનાગઢની પસંદગી કરી છે, જે આપણા સૌ નાગરિકો માટે ખુશીની બાબત છે. આ ગર્વ પર્વમાં આપણે સૌ ઉત્સાહથી જોડાઈએ, આપણા શહીદોને યાદ કરીએ અને આપણી આઝાદીને પણ વાગોળીએ તેવી અપીલ સાથે સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ આવતીકાલે સવારે થનાર ધ્વજવંદનમાં જૂનાગઢના જન લોકો જોડાય તેવી અપીલ કરી છે. 75માં પ્રજાસત્તાક પર્વની સૌ નગરજનોને મારી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે 75મો પ્રજાસત્તાક પર્વ રાજ્ય કક્ષાનો આજે જૂનાગઢ ખાતે ઉજવવા માનનીય મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જુનાગઢ પધારી રહ્યા છે, ત્યારે હું એનું ભાવભર્યું સ્વાગત કરું છું. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 25મી જાન્યુઆરીએ સાંજે 6:30 કલાકે એગ્રીકલ્ચરના ગ્રાઉન્ડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલ છે. તો જુનાગઢના તમામ નગરજનોને હું નિમંત્રણ આપું છું કે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહો. સાથે સાથે આઝાદીનો એટલે કે પ્રજાસત્તાક પર્વ પીટીએસના ગ્રાઉન્ડમાં સવારે 8 વાગે ઉજવવા જઈ રહ્યા છીએ. તો તમામ નગરજનો આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી અને આ આઝાદીના પર્વને એ આપણે સૌ સાથે મળીને ઉજવીએ એવી મારી અપીલ છે. દર્શક મિત્રો, 26મી જાન્યુઆરીના આનુષાંગિક કાર્યક્રમો જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે જૂનાગઢમાં ઠેર ઠેર ધ્વજવંદન સાથે ગણતંત્ર દિનની ઉજવણી થશે. જિલ્લા કોર્ટ, એસટી, રેલવે, ઇન્કમટેક્સ કચેરી, અલગ અલગ સ્કૂલ, કોલેજ તેમજ સુખનાથ ચોક સહિતના વિસ્તારમાં કોમી એકતા સમાન ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે. સવારે 8 વાગ્યાથી શરૂ થઈ અને 10 વાગ્યા સુધી ઠેર ઠેર ત્રિરંગો લહેરાવીને આપણા મહામૂલા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જૂનાગઢ વાસીઓ જોડાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગઈકાલે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં
રાજ્ય પોલીસ દ્વારા કેટલાક હેરતભર્યા પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ લોકો માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર મશાલ પીટી બની હતી. રાજ્યના 256 પોલીસ જવાનોએ બંને હાથમાં સળગતી મશાલ લઈને સુંદર કોરિયોગ્રાફીનું નિર્દેશન કર્યું હતું. ગિરનાર, રામ જન્મભૂમિ, મારું જુનાગઢ, નો ડ્રગ્સ આવા અલગ અલગ સ્લોગન સાથે જ્યારે મશાલ પીટી યોજવામાં આવી ત્યારે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં ઉપસ્થિત નગરજનો રીતસરના દંગ થઈ ગયા હતા. બાળકોએ આવી મશાલ પીટી અથવા તો આ પ્રકારનો ઉપક્રમ આ અગાઉ ક્યારેય ન નિહાળ્યું હોય. બાળકો ચીચિયારી અને રોમાંચિત થઈને તાલીઓના ગડગડાટથી આ મશાલ પીટીને વધાવતા આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પણ તમામ પોલીસ જવાનોને અભિનંદન પાઠવીને રાજ્ય સ્તરની આ ઉજવણીમાં જૂનાગઢવાસીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. તો પોલીસ કર્મચારીની સાથે કમાન્ડ જવાનોએ પણ વિવિધ બાઇક ઉપર કરતબો કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, પ્રભાવિત કર્યા હતા. સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં સિંગલ મોટરસાઇકલથી શરૂ થઈ અને 6 મોટરસાઇકલ ઉપર કેવી રીતે કોરિયોગ્રાફી સાથે આ જવાનો દિલધડક પ્રયોગો કરતા રહ્યા એ નિહાળીને સૌ કોઈએ તાલીઓના ગડગડાટથી પોલીસની આ હિંમત અને કામગીરીની પ્રશંસા કરી હતી. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જ્યારે પોલીસ જવાનો બાઇક ઉપર સામેથી આવી રહ્યા હતા ત્યારે વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં દેશદાસનો અભૂતપૂર્વ માહોલ પણ જોવા મળ્યો હતો. ઉપસ્થિત નગરજનોએ એક પછી એક કાર્યક્રમો નિહાળીને ખૂબ જ રાજીપાની લાગણી વ્યક્ત કરી હતી ને રાજ્ય કક્ષાનો આવો કાર્યક્રમ જૂનાગઢને આંગણે ઉજવાયો તે બદલ ખુશીની લાગણી પણ જોવા મળી હતી. આ તકે બાળકો એટલે કે વિદ્યાર્થીઓએ કેટલાક અંક કસરતના પણ હેરતભર્યા પ્રયોગો રજૂ કર્યા હતા, જેમાં દોરડા વડે કેવી રીતે આપણે ઉપર ચડી શકીએ અને જરૂર પડે રેસ્ક્યુની કામગીરી કેવી રીતે કરી શકાય તેનું નિર્દેશન વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. તો વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જુડો કરાટેનું નિર્દેશન કરીને સ્વરક્ષણની તાલીમ કેવી રીતે મેળવી શકાય તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને દીકરીઓએ પોતાના હાથેથી આખા નળિયા જ્યારે તોડી નાખ્યા ત્યારે ઉપસ્થિત બાળકોને ખાસ કરીને યુવા પેઢી પણ જોઈ રહી હતી કે ધારીએ તો આપણે શરીરમાં જે શક્તિ છે એનો કઈ રીતે સદુપયોગ કરી શકીએ. આ ઉપરાંત સળગતી રિંગમાંથી કૂદવાના હેરતભર્યા પ્રયોગો પણ આ દીકરીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જુડો કરાટેની તાલીમ મેળવવી એ સ્વરક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, મહત્વની છે તેવો સંદેશ આપતા વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓએ આવતીકાલે રજૂ થનાર આ કાર્યક્રમનું ગ્રાન્ડ રિહર્સલ વિવેકાનંદ ખાતે ઉપસ્થિત નગરજનોને બતાવ્યું હતું અને લોકોની દાદ મેળવી હતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના ડેપ્યુટી ચીફ એડિટર હિના વિરડા સામે મહાનગરપાલિકાએ ફરજમાં રૂકાવટની ફરિયાદ કરી હોવાની ઘટના સામે આવતા જૂનાગઢ મીડિયા જગતમાં પણ રોષ વ્યાપ્યો છે. એક પત્રકાર તરીકે તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો ત્યારે જ કલ્પેશ ટોલિયાએ હિના વિરડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને પગલાં લેવા માટે રજૂઆત કરી. એની સામે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના ડેપ્યુટી ચીફ એડિટર હિના વિરડાએ જિલ્લા પોલીસ વડાને સી ડિવિઝન પીઆઈને પત્ર લખીને એટલે કે નોટિસ પાઠવીને આ પ્રકારની ફરિયાદ કરવાનો અધિકાર કોઈને નથી તેમ જણાવીને પોતે કાયદાકીય લડત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં પત્રકાર જગત પણ મહાનગરપાલિકાની મનમાની સામે રોષે ભરાયું છે અને આ રીતે પત્રકારોના અવાજને રૂંધવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવા આક્ષેપ સાથે રોષ પ્રગટ કર્યો છે. દર્શક મિત્રો, ઉદયન શક્તિપીઠ માં અંબાનો પાટોત્સવ છે. પોષ સુદ પૂનમ પોષી પૂનમે ગિરનાર ઉપર બિરાજતા માં અંબાજીનો પાટોત્સવ દર વર્ષે શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે. આ શૃંખલામાં આજે સવારે 5 કલાકે મંદિરના શિખરે કેસરી ધ્વજારોહણ કરીને માં અંબાના જય જયકાર વચ્ચે પાટોત્સવની ઉજવણી શરૂ થઈ હતી. ત્યારબાદ શ્રી સૂક્તના પાઠ અને માતાજીને ગંગાજળ અભિષેક અને અન્ય શણગાર બાદ હવનનો પ્રારંભ થયો હતો. મોટા પીર બાવા તનસુખગીરી બાપુએ હવનની આહુતિ આપીને માં અંબા સમક્ષ વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. તો બપોરે 12 વાગ્યા સુધી ચાલેલ આ હવનના કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા એમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. ઉપરાંત ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા, ખેતીબેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા અને અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અંબાજી મંદિરે પહોંચ્યા હતા. રોપવે સેવા શરૂ થઈ ગઈ હોવાને કારણે માય ભક્તોની સંખ્યા પણ વિશેષ જોવા મળી હતી. શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકોએ માં અંબાના દરબારમાં વિશ્વ કલ્યાણ અને ભારત વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બને તેવી પ્રાર્થના સાથે અંબાજીના પાટોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. ગરવો ગઢ ગિરનાર જ્યાં વાદળથી વાતું કરે, હવા ગિરનારની ઉપર માં અંબા બેઠા છે. હજારો વર્ષોથી ને માના ચારેય હાથ, જુનાગઢ જિલ્લો નહીં પણ આખા સૌરાષ્ટ્ર ઉપર માના હાથ છે. કારણ કે આવો પર્વત પર તમને ક્યાંય જોવા નહીં મળે. આજે માનો પ્રાગટ્ય દિવસ છે અને અંબા માની અહીંયા હજારો માણસો આજે પૂજા કરવા પણ આવ્યા છે. તનસુખગીરી બાપુ કે જે એક બાળ સ્વરૂપ છે અને એણે પણ આખી જિંદગી અહીં માતાજીના કાયમ પૂજા પાઠ કર્યા છે. હજારો વર્ષોથી ને આ જ્યારે પ્રાગટ્ય દિવસ ઉજવાય છે, આજ અમે પણ અમારા ફેમિલી સહિત, કારણ કે જુનાગઢમાં હોય તો બધાએ આવવું જ જોઈએ. પણ આજે તમે જો 1000 જણા મહારાષ્ટ્રથી પણ લોકો આવે, દર વખતે ગુરુ દત્તાત્રેયનું પૂજન કરવા આવે છે, પણ અહીંયા માના દર્શન પણ કરીને જાય છે. આખા વિશ્વ ઉપર મારી કૃપા રહી એવી આજના દિવસે મા અંબાને પ્રાર્થના કરું છું. જય માતાજી. ગરવા ગિરનારની ટોચ ઉપર માતા અંબાજી બિરાજમાન છે. આજે એમનો પ્રાગટ્ય દિન છે. અમે સૌ મા અંબાજીના પ્રાગટ્ય દિને પૂજા અર્ચના કરવા આવ્યા છીએ. માના ચરણોમાં પ્રાર્થના કરી છે કે સમગ્ર જૂનાગઢવાસીઓ અને સમગ્ર ગુજરાતમાં વસતા ધાર્મિક સર્વજનોનું કલ્યાણ થાય, ભલું થાય, એના માટે અમે ખાસ આજે અહીં દર્શન કરવા આવ્યા છીએ અને पूजा अर्चना કરવા આવ્યા છીએ. जय माता दी, मेरा नाम रजनी है और मैं यूके से आई हूँ और माँ अम्बा के यहाँ आने का बहुत मन में था और यहाँ आके बहुत ही अच्छा लगा. बहुत ही सुंदर दर्शन हुए और धन्यवाद. जय माता दी. રાજ્યમાં રોજે રોજ માર્ગ અકસ્માતના સમાચારો સામે આવતા હોય છે, પરંતુ મોટાભાગના સમાચારો મુખ્ય હાઈવે ઉપર કે જ્યાં ટ્રાફિક અને પૂરપાટ વાહનો દોડતા હોય આવા હાઈવે ઉપર અકસ્માતો નોંધાતા હોય છે. પરંતુ ગઈકાલે સાંજે વિસાવદર પાસેના મોણિયા રોડ ઉપર એક વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો, જેમાં રસ્તો સુમસામ છે, કોઈ ટ્રાફિક નથી, 2 કાર સામ સામે આવી રહી છે, કોઈ ટ્રાફિક ન હોવા છતાં 2 કાર ધડાકાભેર ટકરાઈ હતી અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 4 વ્યક્તિઓ ઘાયલ થતાં તેને જૂનાગઢમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃત્યુ કોનું થયું છે તેની આજે સવાર સુધી ઓળખ થઈ શકી નથી, પરંતુ આ વિચિત્ર અકસ્માતે પણ અનેક તર્ક વિતર્ક ઊભા કર્યા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરીએ છીએ. આવતીકાલે દેશના ગણતંત્ર દિનની ઉજવણીમાં આપણે સૌ ઉત્સાહભેર જોડાઈએ, રાષ્ટ્ર પ્રત્યે આપણી ભાવના પ્રગટ કરીએ. આપ સર્વને પ્રજાસત્તાક પર્વની શુભકામના.
વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના 75મા પ્રજાસત્તાક પર્વની આવતીકાલે દેશભરમાં થશે ઉજવણી. રાજ્ય કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ જૂનાગઢ બિલખા રોડ ખાતે ઉજવાશે. 256 પોલીસ જવાનો દ્વારા 512 મશાલ સાથે મશાલ પીટી જોઈ નગરજનો થયા મંત્રમુગ્ધ. વિવિધ લખાણનું નિર્દેશન કરી સુપર કોરિયોગ્રાફીના કરાવ્યા દર્શન. ચાલતી બાઇકે કરતબો કરી પોલીસ કર્મીઓએ લોકોના દિલ જીત્યા, તો વિદ્યાર્થીઓએ કર્યા અંગ કસરતના હેરતભર્યા પ્રયોગો. ઉદયન શક્તિપીઠમાં અંબાનો પ્રાગટ્યોત્સવ ગિરનાર ઉપર મનાવાયો. શ્રી સૂક્તના પાઠ અને હવનના મંત્રોચ્ચારથી મંદિર બન્યું પાવન. માય ભક્તો પણ થયા ભાવ વિભોર. અને સુમસામ રસ્તા ઉપર 2 કાર વચ્ચે વિચિત્ર અકસ્માતમાં એકનું મોત, 4 ઘાયલ. વિસાવદર નજીકના મોણિયા રોડ ઉપર બન્યો બનાવ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.